આ વખતે દેશમાં ચોમાસું કેવું રહેવાનું છે એ વિશે આ વિડીયોમાં વાત કરવી છે। હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈને કેટલીક આગાહી કરવામાં આવી છે। આ વખતે દેશમાં ચોમાસું સામાન્ય રહેવાનું છે, એટલું બધું સારું નથી રહેવાનું, કારણ કે દરિયામાં અલ નિનોની અસર થશે। અલ નિનોની એટલે શું હું તમને જણાવી દઉં કે દરિયાનું સમુદ્રનું પાણી જ્યારે ગરમ થતું હોય છે ત્યારે જ્યાં વધારે વરસાદ પડતો હોય છે ત્યાં ઓછો વરસાદ પડે છે, અને જ્યાં ઓછો વરસાદ પડતો હોય છે ત્યાં વધારે વરસાદ પડતો હોય છે। આજે 10 વર્ષની આજુબાજુમાં આ જે સિસ્ટમ થતી હોય છે સમુદ્રમાં, અને એના કારણે ઘણા બધા દેશોને અસર થતી હોય છે। આ વખતે ભારતને આની અસર થવાની છે। ભારતમાં ઘણા બધા રાજ્યોમાં આ વખતે નહિવત વરસાદ પડે તે પ્રકારની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। કયા રાજ્યોમાં ઓછો વરસાદ પડી શકે છે? તો લદ્દાખ, પૂર્વોત્તરના રાજ્યો, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મધ્યના ભાગોમાં દક્ષિણ ઓડિશા, છત્તીસગઢ, તમિલનાડુ, એ બધા રાજ્યોમાં આ વખતે વરસાદ ખૂબ ઓછો પડી શકે છે। એટલે ખેડૂતો માટે આ વખતે ચિંતાતુર ચોમાસું રહેશે।